હેલો દોસ્તો, કેમ છો? મજામાં? જય શ્રી કૃષ્ણ. આ પહેલાં પણ મેં આવી રીતે નીચે પેન્ટના પીસનો યુઝ કરીને એક ગિફ્ટ બોક્સ બનાવ્યું હતું, જેનો રિસ્પોન્સ બહુ સારો હતો. તો આ રીતે મારો બીજો એક આઈડિયા છે. આપણા ઘરમાં આવા મીઠાઈના ખાલી બોક્સ તો થતા જ હોય છે કોઈ પણ. તો એને આવી રીતે આપણે પેન્ટના પાયસામાં ફસાવી દેવાનું છે. આ એકદમ ફિટ બેસી જાય છે, એટલે એમાં કંઈ ગ્લુગનથી ચિપકાવવાની કે સિલાઈ કરવાની કંઈ પણ જાતની જરૂર નહીં પડે. આવી રીતે આપણે ડબ્બાને આમાં ફસાવી દેવાનો છે અને ત્યારબાદ તેની ઉપરની કિનારી ઉપર આપણી પાસે જે કંઈ લેસ પડી હોય ઘરમાં અથવા તો દોરી પડી હોય તેને આપણે આવી રીતે ગ્લુગનની મદદથી ચોંટાડી દેવાનું છે. જો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરો, અને જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હું આવા જ DIY આપની સાથે શેર કરતી રહીશ. આવી રીતે આપણે લેસ લગાડ્યા પછી તેને દોરીથી આવી રીતે બાંધી દેવાનું છે. તો સરસ મજાનું આપણું ગિફ્ટ બોક્સ તૈયાર થઈ ગયું છે. જો કેવું સુંદર લાગે છે. તેવી જ રીતે આ આપણે બીજો પૈસો લઈને એમાં નીચેથી સિલાઈ કરી છે અને ત્યારબાદ ઉપર હોલ પાડી અને આવી રીતે દોરીને નાખી અને ખેંચી લેવાની છે. આપણે અંદર કોઈ પણ જાતની નાની ગિફ્ટ કોઈને દેવી હોય તો આપણે દઈ શકીએ છીએ. આ મારી પાસે મારા દીકરાનું બેડમિન્ટનનું બોક્સ છે ફૂલનું. આપણે તેમાં આ જૂના ટી-શર્ટનો યુઝ કરીને તે બોક્સને નવું બનાવી દઈશું. આ રીતે સ્લીવને આપણે આ બોક્સ ઉપર ચડાવી દેવાની છે અને ત્યારબાદ નીચેથી કટ કરી અને સિલાઈ કરી લેવાની છે. આ સ્ટ્રેચેબલ હોય એટલે આપણે મેઝરમેન્ટમાં થોડો ઘણો ફેરફાર હોય તો પણ કંઈ પ્રોબ્લેમ નહીં આવે, કારણ કે સ્ટ્રેચેબલ હોય એટલે જો નીચેથી ઘટતું હોય તો આપણે ખેંચીને તેને ચોંટાડી અથવા તો સિલાઈ કરી શકીએ છીએ. આ રીતે સાઈડમાં સિલાઈ કરી અને પાછું તેને આપણે બોક્સ ઉપર લગાડી દેવાનું છે. હવે ઉપરના બંને બાજુથી આપણે તે સ્લીવને ગ્લુગનની હેલ્પથી ચિપકાવી દેશું. અને આ જરાક લૂઝ થતું હતું એટલે મેં સાદી સિલાઈ કરી અને પહેલાં એને ટાઈટ કરી લીધું છે અને પછી ગ્લુગનની હેલ્પથી આપણે એને ચોંટાડી દેશું, જેથી તેની જગ્યાએ ફિક્સ રહે અને તેનું ફિનિશિંગ સારું આવે. આવા ને આવા DIY વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો સરસ મજાનું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ ગયું છે, જોઈ શકો છો. આવી રીતે મેં વધારાના સ્વેટરમાંથી મોજડી ગિફ્ટ બોક્સ બનાવેલા છે. હવે આપણી પાસે કોઈ પણ જાતના વધારાના ટૂંકા ટી-શર્ટ અથવા તો સેટ ડલ થઈ ગયા હોય તેવા કપડાનો આપણે રીયુઝ કરીશું. આપણે કોઈ પણ ફોટો ફ્રેમને જો સાચવવી હોય સારી રીતે તો આવી રીતે ટી-શર્ટના કોલર કાઢી અને નીચેથી સિલાઈ કરી લીધી છે અને સ્લીવ મોટી હતી એટલે કટ કરી લીધી. ત્યાર પછી આપણે આમાં બીજું કંઈ પણ નથી કરવાનું. સિમ્પલ આ ટી-શર્ટને આ ફ્રેમ ઉપર આપણે પહેરાવી દેવાની છે. જેવી રીતે આપણે ગાડલાની ખોર કે ઓશિકાનું કવર જેવી રીતે ચડાવીએ ને, બસ એવી જ રીતે. આ થઈ જાય પછી તમે જોજો કેટલું સરસ એનું ફિટિંગ આવે છે, કારણ કે ટી-શર્ટ એ સ્ટ્રેચેબલ હોય એટલે એમાં પણ આપણે સાઇઝની કોઈ ચિંતા રહેતી નથી. તો જોઈ શકો છો કેવું સરસ એમાં ફિટિંગ આવી ગયું છે. આ રીતે આપણે આપણા ફોટાને સાચવીએ તો એના ઉપર ધૂળ માટી પણ નહીં લાગે અને ફોટો ઝાંખો પણ નહીં પડે. તો કેવો લાગ્યો તમને મારો આઈડિયા? જો સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. તો ચાલો જોઈએ ટીપ નંબર 3. આવી રીતે કોઈ પણ જાતની આપણી કોટનની લેંગી હોય વ્હાઈટ કલરની, એને નીચેથી આવી રીતે કટ કરી લેવાની છે અને ઉપરથી આપણે જે રીતે ચણિયામાં નાળી નાખવા માટેની જગ્યા હોય એવી રીતે નેફો બનાવી લેવાનો છે અને ત્યારબાદ એમાં
દોરી નાખી લેવાની છે. એટલે સરસ મજાનો આપણો કોટનનો પાણી ગળવા માટેનો નળમાં બાંધવાનો ગળણો તૈયાર થઈ જશે, જોઈ શકો છો. આ તો મેં મારી અગાસીના નળમાં બાંધ્યો છે. આ રીતે આપણી પાસે કોઈ પણ શર્ટ હોય અને એની કેપ આપણે યુઝ ના કરતા હોય તો એ કેપનો રીયુઝ કેવી રીતે કરવો, તો એના માટે આપણે કોઈ પણ ઘરમાં પડેલા ખાલી ડબ્બાને લઈ લેવાના છે અને કેપની ઉપરની જે પટ્ટી છે એને આપણે અલગ રીતે કટ કરી લેવાની છે. ત્યારબાદ આપણે જે ડબ્બો લીધો છે તેની સાઇઝમાં તો ડબ્બાની પટ્ટી ઉપર મેં પટ્ટી લગાડી છે જેથી તેનું ફિનિશિંગ સારું આવે. ત્યારબાદ તેને આવી રીતે ડબ્બા ઉપર વીટીને આપણે સાઇઝ ચેક કરી લેવાની કે કેટલું કટ કરવાનું છે. આમાં તો સ્ક્વેરની ડિઝાઇન છે એટલે આપણે કંઈ મેઝરમેન્ટ કરવાની જરૂર નથી, સીધું કટ કરી લેવાનું છે. અને ત્યારબાદ ગ્લુ ગનની હેલ્પથી તેને બધી બાજુ સારી રીતે ચિપકાવી દેવાનું છે. આ રીતના ડબ્બાનો યુઝ આપણે કોઈ પણ નાની મોટી વસ્તુ અથવા તો ડ્રાયફ્રૂટ ભરવા માટે કરી શકીએ છીએ, અથવા આપણા કબાટમાં કોઈ પણ નાના મોટી વસ્તુ હોય તેને સાચવવા માટે પણ કરી શકીએ છીએ. આવી રીતે જો આપણે ઓર્ગેનાઇઝ કરેલું હોય તો આપણને જોવાની અને વસ્તુને વાપરવાની પણ મજા આવે છે અને એક અલગ જાતનો આનંદ થાય છે કે આ આપણે આપણા હાથે બનાવેલું છે, ખરું કે નહીં? ત્યાર પછી ઢાંકણાની કિનારી ઉપર આવી રીતે ગ્લુ ગન લગાડી અને તેને કપડાની સાથે ચિપકાવી અને સાઈડમાંથી કટ કરી દેવાનું છે. ત્યારબાદ તે ઢાંકણની સાઈડની કિનારી ઉપર જે આપણે પહેલાં અલગથી પટ્ટી કાપી હતી તે જ પટ્ટીને આપણે લગાડી દેવાની છે. જો મારે થોડીક પટ્ટી ઘટી છે તો મેં આવી રીતે થોડું કપડું લઈ અને ગ્લુ ગનની હેલ્પથી ફોલ્ડ કરી એનું પટ્ટી જેવું બનાવી લીધું છે અને સાઈડમાં ચિપકાવી દીધું છે, તમે જોઈ શકો છો. તો આ રીતે આપણો સરસ મજાનો એક ક્યુટ નાનકડો ડબ્બો તૈયાર થઈ જાય છે, જેનો યુઝ આપણે કોઈ પણ વસ્તુ ભરવા માટે કરી શકીએ છીએ અને આપણે હાથે બનાવેલ વસ્તુ વાપરવાનો આનંદ જ કંઈક અલગ હોય છે. એવી જ રીતે મેં બીજી કેપમાંથી પણ આવી રીતે ડબ્બો તૈયાર કરી લીધો છે. બેની મેથડ સેમ જ રહેશે. જો તમારે આવા ને આવા અલગ અલગ DIY જોવા હોય તો વિડીયોને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા. ત્યાર પછી આપણે મારી પાસે એક આવું સ્લીવલેસ ટી-શર્ટ હતું જેનો યુઝ હવે હું નથી કરતી, તો આપણે આવી રીતે એક બોક્સ લેવાનું છે અને તેની ઉપર ટી-શર્ટને આવી રીતે લગાડી લેવાનું છે. નીચેથી ટી-શર્ટ લાંબુ છે એટલે આપણે નીચેનો ભાગ પણ કવર થઈ જશે અને તેને ચિપકાવવાની બદલે મેં નીચે સિલાઈ કરી લીધી છે.
આ રીતનું બોક્સ તૈયાર થાય તેમાં આપણે કબાટમાં જે આપણા નાના નાના કપડાં હોય અથવા તો વધારાના કોઈ કપડાં હોય, પર્સ હોય અથવા તો કટલેરી હોય તેને આપણે કબાટમાં હેંગ કરી અને સારી રીતે સાચવી શકીએ છીએ. આ રીતે સુઈ દોરાથી સાદી સિલાઈ કરી લેવાની છે અને ત્યારબાદ આપણું ઓર્ગેનાઇઝર તૈયાર થઈ જાય છે બહુ થોડા સમયમાં. જો તમારી પાસે પણ કોઈ પણ આવા વધારાના ટી શર્ટ અથવા તો બીજું કોઈ પણ કપડું પડ્યું હોય તો તમે એનો યુઝ આવી રીતે કરી શકો છો. આની ઉપરની પેટર્ન બહુ સરસ છે જેથી આપણે હેન્ડલનો ગેટઅપ બહુ સરસ આવે છે, તમે જોઈ શકો છો. તો તૈયાર છે આપણું સરસ મજાનું ઓર્ગેનાઇઝર. મારી પાસે આ જૂનું અને ટૂંકું થયેલું એક સ્લીવલેસ સ્વેટર છે જેનો યુઝ આપણે કંઈક આવી રીતે કરીશું. પહેલાં તો આપણે પગનું મેજરમેન્ટ આવી રીતે કરી અને સાઈડમાંથી આવી રીતે બતાવ્યા પ્રમાણે કટ કરી લેવાનું છે. અને સ્વેટરનો આવો રીયુઝ તમે ક્યાંય જોયો હોય તો મને કમેન્ટમાં જરૂર કહેજો. આવી રીતે આપણે કટ કરી લેવાનું છે. આવી રીતે 2 પીસ કટ થઈ જાય એટલે ફક્ત આપણે નીચેની સાઈડમાં એક જ સિલાઈ મારવાની છે અને આપણી સરસ મજાના સોક્સ તૈયાર થઈ ગઈ છે જે પહેરવામાં પણ સરસ લાગે છે અને ટકવામાં પણ સારું છે. પછી આપણે વચ્ચે જે સિલાઈ મારી છે તે અંદરથી ખરાબ ન દેખાય એટલા માટે ફરીથી આપણે આવી રીતે સિલાઈ કરી લેવાની છે. મેં આ સિવાય લડ્ડુ ગોપાલ માટેના સોફા અને ઘરે કેક ટોપરમાંથી આપણે બાર્બી ડોલ કેવી રીતે બનાવીએ એનો વિડીયો ઓલરેડી નાખેલો જ છે. તમે મારી ચેનલના લોગો પર ક્લિક કરીને બધા વિડીયો તમે જોઈ શકો છો. જૂના તોરણનો રીયુઝ આપણે કેવી રીતે કરવું? આ તોરણ હું મારા ઘરના અગાસીના ગેટ ઉપર એક લગાડું છું કે જ્યાં બહુ તડકો આવે છે આખો દિવસ, એના લીધે સાવ ઝાંખું પડી ગયું છે. તો આપણે નીચેના લટકણ કાઢી નાખશું અને એની પાછળ આપણે કંઈક અલગ આઈડિયા કરીશું. એની આગળ પણ મોતીનું વર્ક છે તે પણ આપણે આવી રીતે કાતરથી રિમૂવ કરી નાખશું. નીચેના લટકણ એમને એમ જ રહેવા દેવાના છે. ત્યારબાદ તેની પાછળની સાઈડમાં આવી રીતે આપણે એને મેચ થાય તેવી એક લેસ લેવાની છે જે 5-10 રૂપિયામાં આવી જાય છે અને આપણું આખું તોરણ નવું બની જશે. આવી રીતે ગ્લુગનની હેલ્પથી તેને બંને સાઈડ ચીપકાવી દેવાનું છે. તો આપણું તોરણ રેડી છે માત્ર 5 મિનિટમાં. તો તમને આ આઈડિયા કેવો લાગ્યો મને કમેન્ટમાં જરૂરથી કહેજો. ત્યારબાદ તેના મોતી ડલ થઈ ગયા છે તો એની નીચે આપણે આવી રીતે ગોલ્ડન કરી લીધું છે અને તેને સુકાવા દેવાનું છે. તો મળીશું પાછા આવા જ વિડીયોમાં. જય શ્રી કૃષ્ણ.